જ્યારે વ્યક્તિ જવાબદારીઓમાં ઘેરાયેલો હોય અને દબાયેલો હોય અને ત્યારે એની એક ફિક્સ ઇન્કમ ચાલુ હોય અને એના મનમાં સપનાઓ ઉમળકા જાગતા હોય કે આપણે કંઈક કરીએ, ત્યારે એના માટે એક બહુ જ ટફ ડિસિઝન હોય છે કે આપણે એવું શું કરીએ કે વધારે આવક થાય પણ કરંટ જે આવક છે એ પણ મહત્વની હોય છે. તો એ જે શિફ્ટ છે ને એ બહુ અગત્યનું હોય છે, એટલું આસાન નથી હોતું. એ બહુ જ અગત્યનું હોય છે. જેવી રીતે તમે રેડિયો સ્ટેશનની આટલી મોટી જોબ છોડીને તમે પોતાનું આ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું, એ તમારા માથે પણ કંઈક લાયબિલિટી હતી, તમારું ફેમિલીને ફીડ કરવાનું હતું, સો એ બધાના માટે જ હોય છે. પણ અમુક વાર એવું હોય ને કે તમારી જરૂરિયાત કરતાં તમારા સપના મોટા થઈ જાય અને ત્યારે તમે આ રિસ્ક લઈ લો, કારણ કે બિઝનેસ ઇઝ અ નેમ ઓફ રિસ્ક. એટલે જો બિઝનેસમાં આવો છો ને તમે રિસ્ક નથી લેવા માંગતા તો પછી તમારા માટે જોબ જ બેસ્ટ ઓપ્શન છે અને એ જ કરવું જોઈએ તમારે. કરેક્ટ.